થરાદ નગરપાલિકા ચીફ ઓફિસર વિપુલ પરમારની બજારમાં વધતી ટ્રાફિક અને દબાણદારો ઉપર લાલ આંખ અને સરાહનીય કામગીરી. થરાદ નગરપાલિકાની કડક કાર્યવાહી. બજાર વિસ્તારમાં આડેધડ પાર્ક કરાયેલા વાહનો ખસેડાયા, દબાણ દૂર કરાયું. થરાદ શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા અને બજાર વિસ્તારમાં થતા દબાણને ધ્યાનમાં રાખીને થરાદ નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર વિપુલ પરમારના માર્ગદર્શન હેઠળ બજાર વિસ્તારમાં આડેધડ પાર્ક કરાયેલા ટુ વ્હીલર વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન બજારની અંદર ટ્રાફિકને અવરોધરૂપ બનતા દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા. નગરપાલિકાની ટીમ સાથે થરાદ શહેર ટ્રાફિક પોલીસ પણ જોડાઈ હતી અને માર્ગ પર અવ્યવસ્થિત રીતે ઊભા રાખવામાં આવેલા વાહનોને નિર્ધારિત પાર્કિંગ સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચીફ ઓફિસર વિપુલ પરમારે જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે અને રાહદારીઓ તેમજ વેપારીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે નિયમિત રીતે આવી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. તેમણે વેપારીઓને વાહન ચાલકોને જાહેર માર્ગ પર દબાણ ન કરવા તેમજ વાહનો માત્ર નિર્ધારિત પાર્કિંગ સ્થળે જ પાર્ક કરવા અપીલ કરી હતી. નગરપાલિકાની આ કાર્યવાહીને કારણે બજાર વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો જોવા મળ્યો હતો. માર્ગો વધુ ખુલ્લા બનતા લોકોને અવરજવર કરવામાં સરળતા અનુભવાઈ હતી. અહેવાલ જીતુ બારોડ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.